અહીંયા મને ઈડર વડાલીના નાના નાના ભૂલકાઓ હમણાં મળવા આવ્યા હતા મંચ ઉપર. 6,000 રૂપિયા જેવી માતબર રકમ આ શાળાના નાના નાના ભૂલકાઓએ કન્યા કેળવણી માટે મને દાનમાં આપી. મેં એમને પૂછ્યું તો એમણે જે વાત કરી એણે તો મને ઓર આનંદ આપ્યો. એ શાળાના વિદ્યાર્થીઓને, એમના શિક્ષકોને, આ પ્રવૃત્તિ ચલાવનાર ત્યાંના આગેવાનોને એમને મારે અભિનંદન આપવા છે. કેવી પ્રવૃત્તિ કરી છે? ઈડર વડાલી વિસ્તારના બાળકોને એમણે પ્રેરણા આપી બચત કરવાની. વીજળી બચાવ, વીજળી બચાવવાનું બિલ ઓછું આવે તો એ પૈસા ગલ્લામાં નાખો. ચા પીવાની છોડી દીધી, રોજના 10 રૂપિયા ચાના બચ્યા ગલ્લામાં નાખો. કાગળો બચાયા, વેસ્ટેજ બચાવ્યું, એ જે પૈસા બચ્યા ગલ્લામાં નાખ્યા. રવિવારના દિવસે ક્યાંક કામ શોધ્યું, કામ કરવા ગયા, એમાંથી કલાક 2 કલાક કામ કર્યું, આવક મળી, ગલ્લામાં નાખ્યા. આ શાળામાં ભણતા ભણતા નાના નાના ભૂલકાઓએ 1.5 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા કરતા વધારે એકઠા કર્યા છે, બચત કરી છે. પોતાના પ્રયત્નથી 1 કરોડ રૂપિયા કરતા વધારે બચાવ્યા છે. અને એમનો નિર્ણય છે કે જેને ઉચ્ચ શિક્ષણ જોઈતું હશે એને જ્યારે જરૂર પડશે આ રૂપિયામાંથી એને મદદ આપવામાં આવશે. કેટલો મોટો સદભાવનો ભાવ! મિત્રો, સમાજની શક્તિ કેવી હોય છે એનું આ ઉદાહરણ છે.